નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરનો અભ્યાસ કરી ગયા છીએ, જેની અંદર ઘણા બધા અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમ કે મેં તમને ડીએનએનું બંધારણ છે એ સમજાવ્યું. ત્યાર પછી આપણે ડીએનએના પેકેજિંગ સંદર્ભમાં વાત કરી. ત્યાર પછી આનુવંશિક દ્રવ્ય જે છે, અથવા તો જેને આપણે જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, એની શોધ કઈ રીતે થઈ એના સંદર્ભમાં આપણે વાત કરી ગયા છીએ. તો આ બધી બાબતોની ચર્ચા અગાઉના લેક્ચરોની અંદર, મતલબ અગાઉના 4 લેક્ચરોની અંદર આપણે કરી ગયા છીએ. જેમાં લેક્ચર નંબર 4, ચોથો લેક્ચર જે આપણો છેલ્લો લેક્ચર હતો, એની અંદર આપણે વાત કરી, એક ક્વેશ્ચન છે એ તમને આપણે સોલ્વ કરવા આપ્યો હતો, જેની અંદર આપણે પૂછ્યું હતું કે ભાઈ માનવ જે ડીએનએ છે, માનવનો ડીએનએ છે એ પેકેજિંગ થાય એનું, તો પેકેજિંગ થતી વખતે એમાં એક મણકા જેવી રચના નિર્માણ પામતી હતી, જે મણકા જેવી રચનાને આપણે ન્યુક્લિયોસોમ કહેતા હતા. તો પ્રશ્ન એવો હતો કે ભાઈ માનવના ડીએનએની અંદર 6.6 ગુણ્યા 10⁹ જેટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ આવેલી હોય, તો માનવ ડીએનએના પેકેજિંગ દરમિયાન માનવ ડીએનએમાં કુલ કેટલા ન્યુક્લિયોસોમ છે એનું નિર્માણ થાય. અને ત્યાં આપણે તમને એવી માહિતી આપી હતી કે ભાઈ તમારાથી આ ક્વેશ્ચન સોલ્વ થાય તો તમે બધા કોમેન્ટની અંદર આન્સર કરજો, નહીતર આપણે તમને એ ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવશું. તો બધા જે ખૂબ સરસ અને સાચો ક્વેશ્ચનનો આન્સર છે, સાચો આન્સર છે એ બધાએ આપ્યો છે. મતલબ આપણે એવું માની લઈએ છીએ કે બધાથી ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ ગયો છે. એટલે આજે આપણે એ ક્વેશ્ચનની ચર્ચા કરતા નથી. છતાંય જો કોઈને ન સમજાણો હોય, બાકી રહી ગયો હોય, તો એ કોમેન્ટ કરજો, એટલે આપણે એને પર્સનલી એ છે એ કોમેન્ટની અંદર આપણે એને સમજાવી દઈશું, અથવા તો ભાઈ કોઈ એક લેક્ચરની અંદર એનો સમાવેશ છે એ આપણે કરી લેશું. પણ બધાના આન્સર જોતા મને એવું લાગે કે ભાઈ બધાની પ્રશ્ન છે એ સોલ્વ કઈ રીતે કરવું એની સમજ પડી ગઈ છે. ચાલો, તો એની વાત જવા દઈએ, આજના લેક્ચર પર આવીએ. ભાઈ લેક્ચર નંબર 5ની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. તો લેક્ચર નંબર 4 સુધીમાં આપણે ડીએનએનું બંધારણ, ડીએનએનું પેકેજિંગ, આ બધી બાબતોની વાત કરી છે. અને એની પહેલાંના લેક્ચર તરફ જઈએ તો આપણે એવી વાત કરી ગયા હતા કે ભાઈ જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્યનું સંશોધન કઈ રીતે થયું, જેની અંદર આપણે ફ્રેડરિક મિશરના એક્સપેરિમેન્ટની વાત કરી હતી, બરાબર, કોસેલના એક્સપેરિમેન્ટની વાત કરી હતી. ત્યાર પછી આપણે રોઝલિન્ડ ફ્રેન્કલિનના એક્સપેરિમેન્ટની વાત કરી હતી, વિલ્કિન્સના એક્સપેરિમેન્ટની વાત કરી હતી, વોટસન અને ક્રિકના જે ડીએનએનું દ્વિકુંતલાકાર મોડલ આપ્યું છે એના સંદર્ભની વાત કરી હતી, ઇરવિન ચારગાફના એક્સપેરિમેન્ટની વાત કરી હતી. હવે એ બધા વૈજ્ઞાનિકોના જે સંશોધનો છે એના સંયુક્ત, એ બધાના સંશોધનના સંયુક્ત પરિણામ સ્વરૂપે આપણને જનીન દ્રવ્યની માહિતી છે એ પ્રાપ્ત થઈ હતી. પણ હજી એક વસ્તુ સ્પષ્ટ, મતલબ આપણે ક્યારની વાત કરીએ છીએ, જો એ તો આપણે એક પછી એક સાલ અનુસાર જોતા ગયા કે ભાઈ આ રીતે ડીએનએ અથવા તો આ રીતે જનીન દ્રવ્યની માહિતી છે એ પ્રાપ્ત થઈ હતી. પણ આપણે એ સમયમાં જઈને જોઈએ, ઉદાહરણ તરીકે હાલ આપણને બધાને ખબર છે કે ભાઈ આનુવંશિક દ્રવ્ય કોણ છે કે જનીન દ્રવ્ય કોણ છે, બરાબર. અત્યારે આપણને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આનુવંશિક દ્રવ્ય કોણ છે કે જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે છે, તો આપણે બહુ સ્પષ્ટ અને સીધો આન્સર આપીએ કે ભાઈ ડીએનએ અથવા તો ન્યુક્લિક એસિડ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે અથવા જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. પણ આપણે ક્યારની વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ જે તે સમયે આનુવંશિક દ્રવ્ય શું છે એ હજી ખબર નહોતી પડી, બરાબર. મતલબ આપણે ક્યારની વાત કરીએ છીએ? તો આપણે વાત કરીએ છીએ ફ્રેડરિક મિશરની, આપણે વાત કરીએ છીએ ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ ઝોન મેન્ડલની. ઉદાહરણ તરીકે હું એમ કહું કે એ બંનેને એકબીજાના આપણે સમકાલીન ગણી શકીએ. આપણે એમ ઈસવીસન સંદર્ભે વાત કરીએ તો ઈસવીસન 1869ની સાલમાં ફ્રેડરિક મિશરે ન્યુક્લિયનની શોધ કરી હતી, કોષના કોષ કેન્દ્રની અંદરથી એસિડિક પ્રકૃતિ ધરાવતો પદાર્થ. અને એની આસપાસ જ
બરાબર. એની આસપાસ 1865ની આસપાસ આપણે વાત કરીએ, 65-66ની આસપાસ મેન્ડલે પોતાના જે આનુવંશિકતાના સિદ્ધાંતો છે એને રજૂ કર્યા હતા. મતલબ એ બંનેએ પોતાનું કાર્ય, આનુવંશિકતા પરનું કાર્ય અથવા તો એકે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિયનનું સંશોધન કરી લીધું હતું, એકે આનુવંશિકતાના સિદ્ધાંતો આપી દીધા હતા. એ માહિતી પ્રાપ્ત થઈ ગઈ હોવા છતાં પણ એના ખૂબ લાંબા સમય પછી એવી માહિતી આપણને પ્રાપ્ત થઈ કે ભાઈ ખરેખર ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે અથવા જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. અને એની પાછળના રીઝનો પણ આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. ભાઈ તકનીકી મર્યાદાઓના કારણે ત્યારે એટલી બધી ટેકનોલોજી નહોતી, કોષ વિભાજનનો અભ્યાસ નહોતો થઈ શકતો. આવા ઘણા બધા કારણોની આપણે ત્યાં ચર્ચા કરી હતી. એ પછીના સમય પર આવીએ, મતલબ ફ્રેડરિક મિશર અથવા ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ ઝોન મેન્ડલથી પછીના સમય પર આવીએ તો ત્યાર પછી માનો તમે શટેન અને બોવરીની વાત કરો, મોર્ગનની વાત કરો, તો આ બધા વૈજ્ઞાનિકોએ એક વાદ આપણને યાદ હોય તો આપણે ભણી ગયા, આનુવંશિકતાનો રંગસૂત્રવાદ છે એ રજૂ કર્યો હતો. તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જે રજૂ કરવામાં આવ્યો હતો અથવા તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જે રજૂ થયો હતો એ એનાથી થોડાક પાછળના સમય હતો. મતલબ ત્યારે વૈજ્ઞાનિકોને એ ખબર પડી ગઈ હતી કે કોષ કેન્દ્રની અંદર આવેલો જે પદાર્થ છે ને એ આનુવંશિકતા માટે જવાબદાર છે. પણ હજી પ્રશ્ન તો એમનો એમ જ હતો. પ્રશ્ન શું હતો? તો ભાઈ આનુવંશિકતા માટે જવાબદાર અણુ કોણ? આપણે અત્યારે આનુવંશિકતાનો આધાર જે ચેપ્ટર ભણીએ છીએ એની અંદર આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે ખરેખર આનુવંશિકતા માટે જવાબદાર અણુ કોણ હતો. તો એ અણુની માહિતી હજી મોર્ગનના સમય સુધીની વાત કરીએ કે ત્યાર આપણે શટેન અને બોવરીના સમયની વાત કરીએ તો ત્યારે પણ માહિતી હતી નહીં. બરાબર. ચાલો, તો ત્યાંથી આપણે આજે વાતને આગળ લેવાની છે. ત્યાં સુધી તો આપણને ખબર પડી ગઈ હતી કે ભાઈ આનુવંશિકતા માટે રંગસૂત્ર છે એ જવાબદાર છે, પણ અણુ તરીકે કોણ જવાબદાર છે આનુવંશિકતા માટે એ ખબર ન હતી. તો આજના લેક્ચરની અંદર આપણે આનુવંશિકતા માટે જવાબદાર જે અણુ છે એ કઈ રીતે માલુમ થયો ને એના માટેના જે પ્રયોગો, એના માટેના જે સંશોધનો છે ને એના સંદર્ભની વાત કરવાના છીએ. ચાલો તો લેક્ચરની અંદર આગળ વધીએ કે આપણે કઈ બાબતની ચર્ચા છે આજે કરવાના છીએ. તો આપણે પહેલાં શરૂઆતથી વાતને લેશું. મતલબ મેં જે તમને હમણાં સમજૂતી આપી ને ત્યાંથી જ આપણે વાતની શરૂઆત કરીએ છીએ. જુઓ, લેક્ચરની અંદર પણ શું કીધું છે તો જુઓ તમારી સામે છે, મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી લગભગ એક જ સમયે અપાઈ હોવા છતાં પણ બેઈએ, મેં કીધું ને એ બંને એકબીજાના સમકાલીન હતા, એ બેઈએ એક જ સમયે આ બંને માહિતી આપી હોવા છતાં પણ લાંબા સમય પછી એ સિદ્ધ અને જ્ઞાત થઈ શક્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. ખૂબ લાંબા સમય પછી એટલે તમે એમ કહો કે ડીએનએને આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે એમ કહી શકીએ 1953ની સાલ, મતલબ નિયર અબાઉટ 100 વર્ષ જેટલો, 80થી 100 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો આનુવંશિકતાના નિયમો, સિદ્ધાંતો આવ્યા પછી, ન્યુક્લિયનની શોધ થઈ ગયા પછી ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય છે એવી માહિતી પ્રાપ્ત થતાં 80થી 100 વર્ષનો સમયગાળો લાગી. બરાબર. જુઓ, ત્યાર પછીની વાત જુઓ, જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેની શોધ 1926 સુધીમાં આણ્વીય સ્તર સુધી પહોંચી ગઈ હતી. પણ તમે વાત કરો ગ્રેગર મેન્ડલ, વોલ્ટર સટન, થોમ્સન હન્ટ, મોર્ગન તેમજ અન્ય બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો જે પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થઈ ગયું કે મોટા ભાગના કોષમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે. મોટા ભાગના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે અને ત્યાં આનુવંશિકતાનો રંગસૂત્રવાદ પણ આપણે ભણ્યા હતા કે એ રંગસૂત્રો છે એ પિતૃમાંથી સંતતિમાં આવે છે અને એ પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ આવે છે. એટલે રંગસૂત્ર દ્વારા આનુવંશિકતા આવે છે એ તો ખબર પડી ગઈ હતી, પણ એક પ્રશ્ન હજી એમનેમ જ હતો, પરંતુ એ પ્રશ્નનો જવાબ મળી શક્યો નહીં કે વાસ્તવમાં આનુવંશિકતા માટે કયો અણુ છે એ જવાબદાર છે. વાસ્તવમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે આ પ્રશ્ન છે એ સમયની અંદર પ્રાપ્ત થયો ન હતો. તો આપણે આજે એ ભણવાના છીએ કે ભાઈ એ કેમ ખબર પડી કે આનુવંશિકતા માટે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અથવા તો આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ વર્તે છે અથવા તો ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્યનો અણુ છે.
તો એ કઈ રીતે ખબર પડી, એ સાબિતીઓ કઈ રીતે મળી? તો એ સાબિતી આપતા પ્રયોગો અથવા તો આનુવંશિક દ્રવ્ય તરીકે કયો અણુ વર્તે છે એની સાબિતી આપતા જે કાંઈ પ્રયોગો છે ને એના સંદર્ભની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો તો આગળ વધીએ. લેક્ચરની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો જુઓ, આપણે શું કહીએ, આજે આપણે જનીન દ્રવ્ય માટેની જે શોધો થઈ ને એની વાત કરવાના છીએ કે ભાઈ રંગસૂત્ર છે એ હોય છે, રંગસૂત્ર દ્વારા આનુવંશિકતા થાય છે, એ તો ખબર પડી ગઈ હતી. પણ જનીન દ્રવ્ય તરીકે ખરેખર કયો અણુ વર્તે છે, એનું આણ્વીય બંધારણ શું હતું, કયો અણુ આનુવંશિકતા માટે જવાબદાર છે અથવા તો કયો અણુ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, એ ખબર કઈ રીતે પડી, એના માટેની શોધ કઈ રીતે થઈ, એના સંદર્ભની આજે આપણે વાત કરવાના છીએ. જો શું વાત કરવાના છીએ આપણે? જનીન દ્રવ્ય માટેની જે કાંઈ શોધ હતી ને એના સંદર્ભમાં વાત કરવાના છીએ. અથવા આપણે એવું કહી શકીએ કે આજે આપણે એવા પ્રયોગોની ચર્ચા કરવાના છીએ, એવા પ્રયોગો કે જેણે સાબિત કર્યું કે ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્ય છે. આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ? તો આજે આપણે એવા પ્રયોગો અથવા તો એવા વૈજ્ઞાનિક સંશોધનોની ચર્ચા કરવાના છીએ કે જેણે સાબિત કર્યું કે આનુવંશિક દ્રવ્ય તરીકે ખરેખર ન્યુક્લિક એસિડ છે એ વર્તે છે. આનુવંશિકતા માટેનો અણુ કોણ છે? તો ભાઈ ન્યુક્લિક એસિડ છે એ આનુવંશિકતા માટેનો અણુ છે. અને ન્યુક્લિક એસિડ તરીકે આપણે જાણીએ છીએ કોણ કોણ હોય? તો ભાઈ બે પ્રકારના ન્યુક્લિક એસિડ છે એ જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિની અંદર જોવા મળે. એકને આપણે ડીએનએ કહીએ છીએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, અને બીજાને આપણે આરએનએ કહીએ છીએ, રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર. અત્યારે માત્ર આપણે શું વાત કરીએ છીએ? તો અત્યારે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ વર્તે છે. આગળ એની ચર્ચા પણ આવશે કે ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બંને વર્તે છે કે બેમાંથી કોઈ એક જ વર્તે છે, અથવા તો મોટા ભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, અમુક એવા સજીવો છે જેની અંદર આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. તો એ તમામ બાબતોની ચર્ચા આપણે આવશે, પણ એની ચર્ચા આગળ આપણે કરીશું જેમ જેમ વધીશું ને ચેપ્ટરની અંદર એમ. આજે આપણે માત્ર કઈ બાબત પર ચર્ચા કરીએ છીએ? તો આજે આપણે માત્ર એવા પ્રયોગો અથવા એવા સંશોધન પર ચર્ચા કરવાના છીએ કે જેણે બહુ સ્પષ્ટપણે એવી સાબિતી આપી કે આનુવંશિકતા માટે જવાબદાર અણુ કોણ, આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? તો ભાઈ ન્યુક્લિક એસિડ વર્તે છે. તો આપણે એવા કેટલા પ્રયોગોની વાત કરવાના છીએ? તો જો તમે એનસીઆરટી સંદર્ભ વાત કરશો તો એનસીઆરટીની અંદર તમને એક પ્રયોગ આપ્યો છે આ સંદર્ભનો, બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. પણ આપણે એ સિવાયના બીજા 3 પ્રયોગો જેમ કે બેક્ટેરિયોફેઝ પ્રયોગ અથવા બેક્ટેરિયોફેઝ એક્સપેરિમેન્ટ, ટીએમવી એક્સપેરિમેન્ટ એટલે કે ટોબેકો મોઝેક વાયરસ એક્સપેરિમેન્ટ, અને ત્રીજો આપણે ડીએનએ એસ્ટિવેશન ટેસ્ટ, આ બીજા એનસીઆરટીમાં નથી એવા 3 પ્રયોગોની પણ ચર્ચા કરવાના છીએ. હવે એનસીઆરટીમાં નથી છતાં એની ચર્ચા કરવાની જરૂર શું? તો આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ભલે એનસીઆરટીની અંદર ન આપેલ હોય. તો એનો અર્થ એવો નથી કે એનસીઆરટી જે આપેલ છે એમાંથી ક્વેશ્ચન નથી પૂછાતા. આ ચારે ચાર જે પ્રયોગો આપણે ભણવાના છીએ, ચારે ચાર પ્રયોગોની અંદરથી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે. પણ પહેલી વાત મારા મગજમાં શું બેસવી જોઈએ? તો આ 4 પ્રયોગો શેના માટેના છે? તો આ 4 પ્રયોગો કે આ 4 સંશોધનો એવા સંશોધનો છે કે જેણે સાબિત કર્યું, જેણે સાબિતી આપી કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? તો ભાઈ આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ છે એ વર્તે છે. ચાલો તો ક્રમશઃ એક પછી એક પ્રયોગ છે એની ચર્ચા આપણે કરીશું. આજના લેક્ચરમાં આપણે માત્ર બેક્ટેરિયલ રૂપાંતરણના પ્રયોગની ચર્ચા કરવાના છીએ, બાકીના પ્રયોગોને આપણે પછી જોશું. બરાબર. ચાલો તો પહેલા પ્રયોગનો અભ્યાસ કરીએ, એની ચર્ચા કરીએ. ભાઈ પહેલો પ્રયોગ બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ એટલે શું છે? ચાલો એક કામ કરો, આ જે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ ખાલી નામ છે ને એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો તોય આપણને થોડી ઘણી માહિતી તો એમને સમજાશે કે આ પ્રયોગમાં શું થતું હશે. તો આ પ્રયોગની અંદર 2 વસ્તુ છે. જો એક છે બેક્ટેરિયલ એટલે બેક્ટેરિયા, અને બીજું છે રૂપાંતરણ. 2 બાબતો છે, એક રૂપાંતરણ છે અને એક બેક્ટેરિયા છે. મતલબ આ પ્રયોગની અંદર બેક્ટેરિયાનો ઉપયોગ થયો છે. બરાબર. પ્રયોગ કોના પર થયા છે? તો ભાઈ બેક્ટેરિયા પર. અને ઘટના તો ભાઈ બેક્ટેરિયાનું રૂપાંતરણ થયેલું છે.
હવે રૂપાંતરણ થવું એટલે શું? તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાવું એટલે એને આપણે રૂપાંતરણ તરીકે ઓળખીએ. મતલબ આ પ્રયોગ દરમિયાન બેક્ટેરિયા પોતાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાતા હશે. હવે કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં ફેરવાય છે, બેક્ટેરિયા ક્યાં છે, કોણે આ પ્રયોગ આપ્યો હતો, એ સંદર્ભની ચર્ચા આપણે આગળ કરીએ. જેમ કે યાદ રાખજો, ઈસવીસન 1928ની સાલમાં આ પ્રયોગ ક્યારે આપવામાં આવ્યો હતો? આ પ્રયોગ આપ્યો હતો ઈસવીસન 1928ની સાલમાં. કયો? બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. કોણે આપ્યો હતો? એક વૈજ્ઞાનિક હતા, ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક હતા. એણે આ પ્રયોગ છે એ રજૂ કર્યો હતો. બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કોણે આપ્યો હતો? તો ભાઈ ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. કઈ સાલમાં રજૂ કર્યો હતો? ઈસવીસન 1928ની સાલમાં રજૂ કર્યો હતો. આ પ્રયોગમાં એણે કયા સજીવોનો ઉપયોગ કર્યો હતો? તો ભાઈ એણે ઉંદર અને એક બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા, અથવા એને ન્યુમોકોકસ ન્યુમોની બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે. બે નામ છે બેક્ટેરિયાના. એક નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને બીજું નામ છે ન્યુમોકોકસ ન્યુમોની. તો આ બંને એક જ બેક્ટેરિયાના નામ છે અને આ બેક્ટેરિયા છે એ ન્યુમોનિયા ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે. ચલો, આ સંદર્ભની માહિતી આગળ થિયરી પોર્શનની અંદર મેં જે કાંઈ માહિતી અહીંયા તમને આપી આગળ થિયરી પોર્શનમાં જોઈએ. જુઓ, આપણે શેના પર વાત કરવાના છીએ? આપણે વાત કરવાના છીએ બેક્ટેરિયલ રૂપાંતરણના પ્રયોગ. તો ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ છીએ બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. મતલબ અહીં બેક્ટેરિયાનું રૂપાંતરણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાતા હશે. ચલો આગળ વધીએ પ્રયોગમાં. એવો પ્રયોગ, બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ એ એક એવો પ્રયોગ છે કે જેણે સાબિતી આપી કે લક્ષણોની આનુવંશિકતા માટે ન્યુક્લિક એસિડ છે એ જવાબદાર છે. તો શરૂઆતમાં જ મેં વાત કરી કે આજે આપણે કેવા પ્રયોગોની ચર્ચા કરવાના છીએ? તો એવા પ્રયોગો કે જે એવી સાબિતી આપે છે કે આનુવંશિક દ્રવ્ય અથવા આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે? તો ભાઈ ન્યુક્લિક એસિડ છે એ જવાબદાર છે. ચલો, હવે બીજી અગત્યની વાત આવે. જો આ દરેક મુદ્દો છે ને એ એક MCQ બને છે. યાદ રાખજો, દરેક મુદ્દો એક MCQ છે. બરાબર. આપણને એમ પૂછવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કયો પ્રયોગ છે એણે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડની સાબિતી આપી? તો મને ખબર હોય કે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ છે, એણે એની સાબિતી આપી. બીજા નંબર પર બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1928માં. ત્રીજા નંબર પર કોણે રજૂ કર્યો હતો? ફ્રેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક હતા, જેણે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ છે એ રજૂ કર્યો હતો. ચોથી બાબત, બેક્ટેરિયલ રૂપાંતરણના પ્રયોગની અંદર કયા બેક્ટેરિયાની જાતિનો ઉપયોગ થયો હતો? યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. અને એનું બીજું નામ શું છે? એનું બીજું નામ લખી લેજો. અહીંયા નથી લખી દીધું, આપણે લખી લેજો, ન્યુમોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને બીજું નામ ન્યુમોકોકસ ન્યુમોની. તો ફ્રેડરિક ગ્રિફિથે પોતાના બેક્ટેરિયલ રૂપાંતરણના પ્રયોગની અંદર કઈ જાતિના બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો? તો ભાઈ ન્યુમોકોકસ અથવા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો. અને આ બેક્ટેરિયા શું કરે છે? તો આ બેક્ટેરિયા એક રોગ ઉત્પન્ન કરે છે, જેને આપણે ન્યુમોનિયા તાવ અથવા ન્યુમોનિયા રોગ તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્રયોગ ની અંદર એણે આ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા એણે જે ઉપયોગમાં લીધા એની બે સ્ટ્રેન્ડ એટલે આપણે જાત એવું કહી શકીએ અથવા જાતિ એવું કહી શકીએ. બરાબર. બેક્ટેરિયાની બે જુદી જુદી જાતિનો એણે ઉપયોગ લીધો હતો. સ્ટ્રેન્ડનો અર્થ થાય જાતિ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણા ધ્યાનમાં આપણે સારું એના માટે એક્ઝામ્પલ એના માટે કૂતરાનું લઈ શકીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ, કૂતરાની જુદી જુદી જાત. તો આપણે એમ કહીએ કૂતરાની એક જાત લેબ્રાડોર હોય, બીજી જાત આપણે કહીએ ડોબરમેન હોય, બરાબર, જર્મન શેફર્ડ હોય. તો આ બધા છે શું? કૂતરા, પણ એની જુદી જુદી જાત છે. એવી જ રીતે એક બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, પણ એની જુદી જુદી જાતિઓ છે. એમાં એક જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની જાત છે ને એને R2
જાત કીધી અથવા R2 સ્ટ્રેન્ડનો અર્થ થાય જાત, એટલે તમે સ્ટ્રેન્ડ શબ્દ આપણે સ્ટ્રેન જ વાપરવો પડશે. R2 સ્ટ્રેન્ડને એક સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે એની એક R2 સ્ટ્રેન્ડને એને ઉપયોગમાં લીધી હતી, અને બીજી કઈ સ્ટ્રેન્ડને ઉપયોગમાં લીધી હતી? S3. હવે એનસીઆરટીની અંદર અહીંયા મેં R2 અને S3 શબ્દ વાપર્યા છે. એ R2 અને S3 ને ખરેખર 2 અને 3 આમ નહીં લખાય. R2 ને આવી રીતે લખાશે, ધ્યાન આપજો. R2 ને આવી રીતે લખાશે, R2 સ્ટ્રેન્ડ, અને S3 ને પણ એવી જ રીતે લખાશે, S3 સ્ટ્રેન્ડ. બરાબર. તો આપણી પાસે ટાઈપિંગની અંદર આવા આલ્ફાબેટની ગેરહાજરીના કારણે મેં R2 અને R2 સ્ટ્રેન અને S3 સ્ટ્રેનને એ રીતે લખેલું છે. બાકી ખરેખર એ ખોટું પડે, સાચું આવી રીતે લખી શકાય, R2 સ્ટ્રેન અને S3 સ્ટ્રેન. પણ એનસીઆરટીની અંદર R2 કે S3 એવા શબ્દ નથી વાપર્યા. એનસીઆરટીની અંદર માત્ર R સ્ટ્રેન અને S સ્ટ્રેન આવા બે જ શબ્દ વાપર્યા છે. તો R સ્ટ્રેન અને S સ્ટ્રેન આ શું છે? આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાની બે જુદી જુદી સ્ટ્રેન છે. સ્ટ્રેન એટલે બે જુદી જુદી જાતિ છે. હવે બંને વચ્ચે તફાવત શું છે એના સંદર્ભ વાત કરીએ તો R નો અર્થ તમારે લેવાનો છે રફ. R નો અર્થ ROUGH, રફ. બરાબર. રફ એટલે ખરબચડી. તો એવા બેક્ટેરિયા કે જે પોતાની સપાટી ખરબચડી સપાટી ધરાવે છે, લાઈક હું અહીંયા દોરી દઉં કે ભાઈ આ પ્રકારના બેક્ટેરિયા છે જે ખરબચડી સપાટી ધરાવે છે, એને રફ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવશે. બેક્ટેરિયાની વસાહત બનશે, એ વસાહતમાં રહેલા તમામ બેક્ટેરિયા છે એ ખરબચડી સપાટી ધરાવે છે, તો એને રફ સ્ટ્રેન બેક્ટેરિયા કહેવાશે. અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના અમુક બેક્ટેરિયા એવા છે કે જે એકદમ ગોળાકાર સપાટી ધરાવતા હોય છે, એકદમ ગોળાકાર સપાટી ધરાવતા હશે. હવે આ ગોળાકાર સપાટી ધરાવતા હોય એને S સ્ટ્રેન્ડ્સ, S એટલે સ્મૂથ, S એટલે સ્મૂથ, સ્મૂથ એટલે લીસી સપાટી. તો જે ગોળાકાર અથવા લીસી સપાટી ધરાવતા હશે એને સ્મૂથ સ્ટ્રેન્ડ S સ્ટ્રેન બેક્ટેરિયા કીધા, અને જે રફ અથવા ખરબચડી સપાટી ધરાવતા હશે એને R સ્ટ્રેન બેક્ટેરિયા કીધા. પણ R માટે શબ્દ વપરાશે R2 સ્ટ્રેન, અને S માટે શબ્દ વપરાશે S3 સ્ટ્રેન, S3 સ્ટ્રેન. પણ 3 અને 2 ને કઈ રીતે રોમન અંકમાં લખશું, જેમ મેં અહીંયા તમને લખી દીધા છે એ પ્રમાણે. ચાલો, હવે એ બંને ખરેખર કેવા દેખાતા હશે એના સંદર્ભની આપણે બે ઇમેજ છે અહીંયા નીચે મૂકીએ છીએ. જુઓ, ફ્રેડરિક ગ્રિફિથે પોતાના પ્રયોગની અંદર જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો ઉપયોગ લીધો હતો, એ બંને બેક્ટેરિયામાં એક હતા R સ્ટ્રેન. R સ્ટ્રેન એટલે રફ સ્ટ્રેન, જેની સપાટી કેવી હોય છે? તો ભાઈ જેની સપાટી ખરબચડી હોય છે. લાઈક અહીંયા તમે જુઓ તો આ દરેક બેક્ટેરિયા છે એ કેવી ખરબચડી સપાટી ધરાવે છે, એટલે એને રફ સ્ટ્રેન બેક્ટેરિયા કીધા. રફ એટલે R સ્ટ્રેન બેક્ટેરિયા કીધા છે. R સ્ટ્રેન છે એ R સ્ટ્રેન છે. બરાબર. પણ બાજુમાં બીજું જો આને આકૃતિ A આપી દઈએ નામ, તો આકૃતિ A ની અંદર કોણ છે? રફ સ્ટ્રેન બેક્ટેરિયા છે. અને આને આકૃતિ B નામ આપી દઈએ તો આકૃતિ B ની અંદર તમે જોશો તો જેટલા બેક્ટેરિયા દેખાય છે એ તમામ બેક્ટેરિયા એકદમ લીસી અને ગોળાકાર સપાટી ધરાવે છે, એની સપાટી ખરબચડી નથી. તો ખરબચડી સપાટી ન ધરાવતા હોય અથવા લીસી સપાટી ધરાવતા હોય એને સ્મૂથ સ્ટ્રેન અથવા S સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવશે. તો આવા બે જુદા જુદા બેક્ટેરિયાની જાતનો બે જુદા જુદા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો ઉપયોગ ફ્રેડરિક ગ્રિફિથે પોતાના પ્રયોગની અંદર કર્યો હતો. હવે જુઓ, આ જે સ્મૂથ બેક્ટેરિયા છે એની સ્મૂથ શું કામ છે, એની સપાટી લીસી શું કામ છે, એના પાછળ એક રહસ્ય છે કે આ જે સ્મૂથ બેક્ટેરિયા છે ને એની અંદર તમે જોશો તો એની બોર્ડર ઉપર તમને એક પીળા અથવા કેસરી રંગની પટ્ટી આવી રીતે દેખાય છે બધા જ ની અંદર. હવે આ પીળા અથવા કેસરી રંગનું આવરણ જે બેક્ટેરિયા પર છે ને એ શેનું બનેલું હોય? એ બનેલું હોય પોલીસેકેરાઇડનું. એ શેનું બનેલું હોય? પોલીસેકેરાઇડ્સ. પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ એટલે શું છે? શર્કરાનો મહાઅણુ. બરાબર. તો આવું પોલીસેકેરાઇડ અથવા શર્કરાના મહાઅણુનું આવરણ છે એ આવેલું હોય, અને જે બેક્ટેરિયા પર આવું પોલીસેકેરાઇડનું આવરણ આવેલું હોય એ બધા જ બેક્ટેરિયા કેવા હશે? લીસી સપાટી ધરાવતા હશે. એટલે બધા બેક્ટેરિયા S સ્ટ્રેનના બેક્ટેરિયા હશે. અને જે બેક્ટેરિયા પર આવું પોલીસેકેરાઇડનું આવરણ આવેલું હોતું નથી એ કેવી સપાટી ધરાવતા હશે? તો ભાઈ ખરબચડી સપાટી ધરાવતા હશે. મતલબ S સ્ટ્રેન અને R સ્ટ્રેનના બેક્ટેરિયા વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો ભાઈ S સ્ટ્રેનના બેક્ટેરિયા ઉપર પોલીસેકેરાઇડનું આવરણ આવેલું હશે, R સ્ટ્રેનના બેક્ટેરિયા પર પોલીસેકેરાઇડનું આવરણ આવેલું હોતું નથી.
બીજી અગત્યની બાબત, આ એક તફાવત થઈ ગયો. બીજી અગત્યની બાબત કે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર પોલિસેકેરાઇડનું આવરણ આવેલું હશે, એ બેક્ટેરિયા કેવા હશે? એ બેક્ટેરિયા ઝેરી. એના માટે વર્ડ વપરાય છે વાયરુલન્ટ, અથવા એ બેક્ટેરિયા કેવા હશે? ઝેરી હશે. અને જે બેક્ટેરિયા પર પોલિસેકેરાઇડનું આવરણ નહીં આવેલું હોય એ બેક્ટેરિયા કેવા હશે? તો ભાઈ એ બિનઝેરી હશે. હવે ઝેરી અને બિનઝેરીનો અર્થ અહીંયા શું લેવાનો છે? તો ભાઈ ઝેરી બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે ઉંદરની અંદર ન્યુમોનિયા ઉત્પન્ન કરતા હોય એવા બેક્ટેરિયાને ઝેરી બેક્ટેરિયા કહેવાશે. અને જે બેક્ટેરિયા ઉંદરની અંદર ન્યુમોનિયા ઉત્પન્ન કરતા હશે નહીં, એને બિનઝેરી બેક્ટેરિયા અથવા નોન વાયરુલન્ટ બેક્ટેરિયા કહેવાશે. તો એવા બેક્ટેરિયા કે જેની સપાટી પર પોલિસેકેરાઇડનું આવરણ હોય, જે લીસી સપાટી ધરાવતા હોય, જેને એસ સ્ટ્રેઇન તરીકે આપણે ઓળખીએ છીએ, એ ઝેરી બેક્ટેરિયા છે. અને એ બેક્ટેરિયા ન્યુમોનિયા ઉત્પન્ન કરે છે અને એ નુકસાનકારક છે. જ્યારે રફ સ્ટ્રેન્ડ, આર સ્ટ્રેન્ડ બેક્ટેરિયા જેના પર પોલિસેકેરાઇડનું આવરણ નથી, જે બિનઝેરી છે, જે ન્યુમોનિયા ઉત્પન્ન કરતા નથી. હવે હું અહીંયા શબ્દ વાપરું છું કે આ બેક્ટેરિયા ઉંદરમાં ન્યુમોનિયા ઉત્પન્ન કરે છે. એનો અર્થ એવો નથી કે માત્ર ને માત્ર ઉંદરમાં ન્યુમોનિયા ઉત્પન્ન કરે છે. આ તો ફ્રેડરિક ગ્રિફિથે પોતાના પ્રયોગની અંદર આ બેક્ટેરિયાને ઉંદરના શરીરમાં દાખલ કર્યા હતા. એણે પોતાના પ્રયોગ દરમિયાન ઉંદરનો ઉપયોગ કર્યો હતો, એટલા માટે આપણે ઉંદર એવો શબ્દ વાપરીએ છીએ. બાકી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે, ન્યુમોનિયા ઉત્પન્ન કરશે, કારણ એના પર પોલિસેકેરાઇડનું આવરણ છે. અને રફ સ્ટ્રેન બેક્ટેરિયા જેના પર પોલિસેકેરાઇડનું આવરણ નથી, એ બિનઝેરી છે, એ ન્યુમોનિયા ઉત્પન્ન કરતા નથી. તો હવે મને આ બંને સ્ટ્રેન વિશે માહિતી મળી ગઈ, બંને સ્ટ્રેન વિશે સમજાઈ ગયું હશે. તો આ છે એ ક્યાં છે? R2 સ્ટ્રેન છે, R2 સ્ટ્રેન. અને આ ક્યાં છે? S3 સ્ટ્રેન છે. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. લેક્ચરની અંદર થોડીક માહિતી જે મેં તમને આપી અને વળી પાછું આપણે થિયરી પોર્શનની અંદર જોઈ લઈએ. આકૃતિમાં આપણે સમજી લીધા. જુઓ, બે સ્ટ્રેનના બેક્ટેરિયા લીધા હતા. એક હતા R2 સ્ટ્રેન. R2ને કઈ રીતે લખાય મેં આગળ તમને કહી દીધું. અહીંયા મેં 2 આમ શું કામ લખ્યું છે એનું રીઝન પણ મેં ત્યાં તમને આપ્યું હતું. R2 સ્ટ્રેનને ખરબચડી સ્ટ્રેન પણ કહે છે. ખરબચડી સ્ટ્રેન શું કામ? હમણાં આકૃતિ મેં બતાવ્યું કે એના પર જો અહીંયા મેં સ્પષ્ટ લખી દીધું છે કે આ પ્રકારના બેક્ટેરિયા પર કોઈ પણ પ્રકારનું પોલિસેકેરાઇડનું આવરણ આવેલું હોતું નથી. એના કારણે એ ખરબચડી સપાટી ધરાવતા હોય છે, એટલા માટે જ એને રફ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા કયા બેક્ટેરિયા એણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીમાં બીજી કઈ જાતિ એણે બીજી કઈ સ્ટ્રેન એણે ઉપયોગમાં લીધી હતી? તો ભાઈ S3 સ્ટ્રેનને લીસી સ્ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ આ પ્રકારના બેક્ટેરિયા પર એક વિશિષ્ટ પોલિસેકેરાઇડનું આવરણ આવેલું હોય છે. ની પોલિસેકેરાઇડના આવરણની હાજરીના કારણે એ બેક્ટેરિયા કેવા ગોળાકાર સપાટી છે એ ધરાવતા હોય છે. ગુડ. આગળ વધીએ એનાથી R સ્ટ્રેન. R સ્ટ્રેન એટલે જે ખરબચડી સપાટી ધરાવે છે, જેને રફ સ્ટ્રેન કહીએ છીએ, નોન વાયરુલન્ટ હોય. નોન વાયરુલન્ટનો અર્થ થાય બિનઝેરી. એને નોન વાયરુલન્ટ પણ કહે છે. એ બિનઝેરી હોય કારણ કે એ ન્યુમોનિયા ઉત્પન્ન કરતા નથી. જો અહીંયા આપ્યું છે કારણ કે આ બેક્ટેરિયા ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતા નથી. જ્યારે S3 સ્ટ્રેન છે એને વાયરુલન્ટ કહેવાય છે, કારણ કે આ બેક્ટેરિયા છે એ ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરે છે. આગળ વધીએ એ સંદર્ભની અંદર. તો આ બેક્ટેરિયા રોગ ઉત્પન્ન કરે છે. આ બેક્ટેરિયા કયા બેક્ટેરિયાની આપણે વાત કરીએ છીએ? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની અંદર એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે, એની આ બેક્ટેરિયા રોગ ઉત્પન્ન કરે છે. તેની પાછળનું કારણ તેના પર આવેલું પોલિસેકેરાઇડનું આવરણ છે. એટલા માટે જે બેક્ટેરિયા પર પોલિસેકેરાઇડનું આવરણ છે એ ન્યુમોનિયા ઉત્પન્ન કરે, જેના પર નથી એ ન્યુમોનિયા ઉત્પન્ન કરી શકતો નથી. બરાબર. તો હવે આટલું સમજી લીધા પછી ભાઈ ફ્રેડરિક ગ્રિફિથે પોતાના પ્રયોગની અંદર કયા સજીવનો, કયા બેક્ટેરિયાનો યુઝ લીધો હતો. તો હવે સીધા આપણે જતા રહીએ કે ભાઈ આ બધા તો જો પહેલાં શું માહિતી લીધી, ધ્યાન આપજો. હું એક ક્રમની અંદર આખો પ્રયોગ તમને સમજાવું છું. પહેલાં આપણે એ માહિતી લીધી કે ભાઈ
એવા પ્રયોગો કે જે ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય છે એવી સાબિતી આપે છે. એમાં 4 પ્રયોગો. બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ પહેલો પ્રયોગ એની અંદર આવ્યા, ત્યાં બેક્ટેરિયાનું રૂપાંતરણ થતું હોય છે એટલે એને બેક્ટેરિયલ રૂપાંતરણ કહેવાય. કોણે આપ્યો? ફ્રેડરિક ગ્રિફિથે. હવે ફ્રેડરિક ગ્રિફિથે પોતાનો આ પ્રયોગ કરવા માટે કયા સજીવનો ઉપયોગ લીધો હતો? તો ભાઈ એણે એક બેક્ટેરિયા લીધા હતા, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. એની 2 સ્ટ્રેન, 2 જુદી જુદી જાત લીધી હતી. એક આર સ્ટ્રેન એટલે કે R2 સ્ટ્રેન જેને આપણે રફ સ્ટ્રેન્ડ કહીએ છીએ, એક એસ સ્ટ્રેન્ડ જેને આપણે સ્મૂથ સ્ટ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે તો ભાઈ અને બીજું એ બેક્ટેરિયા સાથે બીજો કયો સજીવ ઉંદર છે એણે ઉપયોગમાં લીધો હતો. તો હવે કોને એણે પ્રયોગ કરવા માટે લીધા હતા એ ખબર પડી ગઈ. હવે એણે પ્રયોગ શું કર્યા હતા એના પર જઈએ આપણે. ચલો તો ફ્રેડરિક ગ્રિફિથના જે પ્રયોગ હતા એ પ્રયોગ પર વાત કરીએ આપણે. તો તમારી સામે એક ફોટોગ્રાફ છે સ્લાઇડની અંદર, એની અંદર ફ્રેડરિક ગ્રિફિથનો જે પ્રયોગ છે, યાદ રાખજો ફ્રેડરિક ગ્રિફિથે 4 પ્રયોગો છે એ કર્યા હતા. ફ્રેડરિક ગ્રિફિથે કેટલા પ્રયોગો કર્યા હતા? 4 પ્રયોગ કર્યા હતા. આ ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ નંબર 1 છે, આ ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ નંબર 2, આ ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ નંબર 3 અને ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ નંબર 4. આ 4 પ્રયોગ એણે કર્યા હતા અને એવા તારણ ઉપર પહોંચ્યા હતા. આ 4 પ્રયોગો એણે કર્યા હતા અને એવા તારણ ઉપર પહોંચ્યા હતા કે કોષની અંદર એવો કોઈ એક પદાર્થ આવેલો છે કે જે કોષના લક્ષણોનું નિયમન કરે છે. કોષની અંદર કોઈ એક એવો પદાર્થ આવેલો છે કે જે કોષના જે લક્ષણો હોય એ લક્ષણોનું નિયમન કરે છે. બેક્ટેરિયા એટલે એક કોષ જ થયો ને, એ બેક્ટેરિયા એટલે એક કોષી સજીવ છે. તો બેક્ટેરિયાનું શરીર એટલે એક કોષ જ થયો ને. તો એ બેક્ટેરિયાના શરીરની અંદર કોઈ એક એવો પદાર્થ છે કે જે બેક્ટેરિયાના લક્ષણોનું નિયમન કરે છે. બેક્ટેરિયા ઝેરી બનશે કે બિનઝેરી બનશે, આ લક્ષણોનું નિયમન કોના વડે થાય છે? તો ભાઈ બેક્ટેરિયાની અંદર એવો કોઈ પદાર્થ આવેલો છે. હવે એ પ્રયોગની અંદર એણે શું કર્યું હતું? તો જોજો ફ્રેડરિક ગ્રિફિથે પોતાના જે 4 પ્રયોગો કર્યા ને એમાં પહેલા પ્રયોગમાં એણે શું કર્યું હતું? તો પ્રયોગ નંબર 1ની અંદર પહેલા ફ્રેડરિક ગ્રિફિથે રફ સ્ટ્રેન્ડ એટલે R2 સ્ટ્રેન્ડ, રફ સ્ટ્રેન્ડ એટલે R2 સ્ટ્રેન્ડ અથવા આર સ્ટ્રેન્ડ તમે એનસીઆરટી પ્રમાણે કહેશો તો પણ ચાલશે, ખોટું નહીં પડે. એટલે ફ્રેડરિક ગ્રિફિથે શું કર્યું હતું? એની પાસે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાની 2 જુદી જુદી સ્ટ્રેન હતી, એમાંથી જે રફ સ્ટ્રેન હતી, આર સ્ટ્રેન હતી બેક્ટેરિયાની, એને કલ્ચર કરાવ્યા લેબોરેટરીની અંદર. પછી એને એક ઇન્જેક્શનમાં ભર્યા અને એ ઇન્જેક્શન દ્વારા એણે ઉંદરના શરીરની અંદર આ બેક્ટેરિયાને દાખલ કરી દીધા. કે આ બેક્ટેરિયાને R2 સ્ટ્રેન્ડના જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા હતા એને ઉંદરના શરીરની અંદર દાખલ કરી દીધા. ઉંદરને કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયા રોગ થયો નહીં અને ઉંદરનું મૃત્યુ પણ થયું નહીં. એટલે ઉંદર કેવો રહ્યો? તો ભાઈ ઉંદર જીવંત રહે છે. તો આ પહેલો પ્રયોગ એણે કર્યો હતો. હવે આવીએ એના પ્રયોગ નંબર 2 પર. એણે બીજા પ્રયોગની અંદર શું કર્યું હતું? બીજા પ્રયોગની અંદર એણે લેબોરેટરીની અંદર જે એસ સ્ટ્રેન્ડના બેક્ટેરિયા હતા, જેને આપણે S3 સ્ટ્રેન્ડ કહીએ છીએ, જેને આપણે સ્મૂથ સ્ટ્રેન્ડ કહીએ છીએ, જેના પર પોલિસેકેરાઇડનું આવરણ આવેલું છે, એવા બેક્ટેરિયાને, એવા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાને લેબોરેટરીની અંદર કલ્ચર કર્યા. પછી એક ઇન્જેક્શન મારફતે આ બેક્ટેરિયાને લઈ અને એણે ઉંદરના શરીરની અંદર અંતઃક્ષેપિત કરી દીધા, એટલે ઉંદરના શરીરની અંદર દાખલ કરી દીધા. અને એના પરિણામે જે ઉંદર હતો એ ઉંદરને ન્યુમોનિયા રોગ થયો અને એ ઉંદરનું મૃત્યુ થઈ ગયું. આ બીજો પ્રયોગ એણે કર્યો હતો. હવે આ 2 પ્રયોગમાંથી એને એક માહિતી તો મળી જ ગઈ, જે આગળ આપણે ભણ્યા કે 2માંથી જે રફ સ્ટ્રેન્ડ બેક્ટેરિયા છે એ ઝેરી નથી, કારણ કે એ ઉંદરને આપેલા હોવા છતાં પણ ઉંદરને કોઈ પણ પ્રકારનો રોગ થયો નથી ને ઉંદર જીવંત રહે છે. જ્યારે સ્મૂથ સ્ટ્રેન્ડ બેક્ટેરિયા છે એ ઉંદરના શરીરમાં દાખલ કરતાની સાથે જ ઉંદરને ન્યુમોનિયા રોગ થાય છે અને ઉંદરનું મૃત્યુ થઈ જાય છે. મતલબ આ એસ સ્ટ્રેન છે એ ઝેરી બેક્ટેરિયા છે. હવે ત્રીજો પ્રયોગ એણે શું કર્યો? જો છેલ્લા 2 પ્રયોગો છે ને એમાં સમજવા જેવું છે. ત્રીજો પ્રયોગ એણે શું કર્યો? તો ભાઈ ત્રીજા પ્રયોગમાં જે ઝેરી બેક્ટેરિયા હતા, ક્યાં હતા? એસ સ્ટ્રેન બેક્ટેરિયા, સ્મૂથ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, એ ઝેરી હતા. એણે એક કામ કર્યું, એણે એક ટેસ્ટ ટ્યુબની અંદર આ બેક્ટેરિયાને લઈ, જે સ્મૂથ સ્ટ્રેન બેક્ટેરિયા હતા એને લઈ અને એને હીટ કર્યા, એને ગરમ કર્યા. ગરમ કરી અને આ જે સ્મૂથ સ્ટ્રેન બેક્ટેરિયા હતા ને એને મારી નાખ્યા. ગરમ કરી અને આ જે સ્મૂથ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, એ બેક્ટેરિયાને મારી નાખ્યા. અને આ જે મરેલા, ગરમ કરી અને મારી નાખેલા જે એસ સ્ટ્રેનના બેક્ટેરિયા હતા એને એક ઇન્જેક્શન મારફતે ઉંદરના શરીરની અંદર દાખલ કર્યા. પરિણામે શું થયું? તો પરિણામે ઉંદરને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી અને ઉંદર જીવતો રહે છે.
મતલબ એ જ બેક્ટેરિયા, જો ધ્યાન આપજો, એ જ બેક્ટેરિયા કે જેના દ્વારા ઉંદરને રોગ થતો તો એને ગરમ કરીને મારી નાખ્યા, અને મરેલા બેક્ટેરિયા છે એ ઉંદરના શરીરમાં દાખલ કર્યા, તો હવે ઉંદરને રોગ થતો નથી, ન્યુમોનિયા થતો નથી, અને ઉંદરનું મૃત્યુ પણ થતું નથી. હવે પછી એણે શું કર્યું? તો ભાઈ એણે ચોથો પ્રયોગ કર્યો. ચોથા પ્રયોગમાં એણે શું કર્યું? તો ભાઈ ચોથા પ્રયોગમાં ગરમ કરીને મારી નાખેલા જે એસ સ્ટ્રેનના બેક્ટેરિયા હતા. ધ્યાન આપજો, ચોથો પ્રયોગ સમજવા જેવો છે, ધ્યાન આપજો. એણે શું કર્યું હતું? એણે ગરમ કરીને મારી નાખેલા જે એસ સ્ટ્રેનના બેક્ટેરિયા હતા. ત્રીજા પ્રયોગમાં તમે જોયું ને, એણે એસ સ્ટ્રેનના બેક્ટેરિયાને ગરમ કરીને મારી નાખ્યા હતા. તો એ ગરમ કરીને મારી નાખેલા જે એસ સ્ટ્રેનના બેક્ટેરિયા હતા એને કોની સાથે મિક્સ કરી દીધા? એને મિક્સ કરી દીધા જીવંત મરેલા કોણ છે? એસ સ્ટ્રેનના બેક્ટેરિયા, જે ગરમીથી મારી નાખેલા એસ સ્ટ્રેનના બેક્ટેરિયા છે, એને એણે જીવંત આર સ્ટ્રેનના બેક્ટેરિયા હતા ને એની સાથે મિક્સ કરી દીધા. આર સ્ટ્રેનના બેક્ટેરિયા સાથે એણે મિક્સ કરી દીધા, અને બંનેને મિક્સ કરી એક ઇન્જેક્શનની અંદર ભરી અને ઉંદરના શરીરની અંદર દાખલ કરી દીધા. મતલબ ચોથા પ્રયોગમાં એણે ઉંદરના શરીરની અંદર કયા બેક્ટેરિયા દાખલ કર્યા? તો ચોથા પ્રયોગમાં એણે ઉંદરના શરીરની અંદર ગરમ કરીને મારી નાખેલા એસ સ્ટ્રેનના બેક્ટેરિયા એની સાથે મિક્સ કોને કરી દીધા હતા? જીવંત રહેલા આર સ્ટ્રેનના બેક્ટેરિયા એને મિક્સ કરી દીધા હતા, અને એ બેયને મિક્સ સ્વરૂપમાં ઉંદરના શરીરની અંદર દાખલ કર્યા, અને ઉંદરને ન્યુમોનિયા રોગ થયો અને ઉંદર મરી ગયો. હવે પ્રશ્ન અહીંયા થયો, ફ્રેડરિક ગ્રિફિથને પ્રશ્ન અહીંયા થયો કે આર સ્ટ્રેન બેક્ટેરિયા હતા એ તો ઝેરી નહોતા, અને જે ઝેરી બેક્ટેરિયા હતા એસ સ્ટ્રેન બેક્ટેરિયા એને આપણે ગરમ કરીને મારી નાખ્યા હતા, બરાબર. તો આ કેસમાં ખરેખર ઉંદરને રોગ થવો જોઈએ નહીં, ઉંદર મરવો જોઈએ નહીં, પણ તેમ છતાંય ઉંદર મરી ગયો છે. એટલે હવે શું કર્યું ફ્રેડરિક ગ્રિફિથે? તો આ જે મરેલો ઉંદર હતો ને એ મરેલા ઉંદરને લઈ અને એનું પોસ્ટમોર્ટમ કર્યું, એનું આંતરિક અવલોકન કર્યું. તો એનું આંતરિક અવલોકન કરતાં ફ્રેડરિક ગ્રિફિથને આ મરેલા ઉંદરની અંદરથી જીવંત પરિસ્થિતિમાં એસ સ્ટ્રેન, જીવંત પરિસ્થિતિમાં સ્મૂથ સ્ટ્રેન બેક્ટેરિયા મળી આવ્યા. પરંતુ ફ્રેડરિકે તો કોઈ પણ જીવંત પરિસ્થિતિમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયા એના શરીરમાં દાખલ કર્યા જ નહોતા. તેમ છતાંય એના શરીરમાંથી જીવંત પરિસ્થિતિમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયા કેમ મળી આવ્યા? કેમ કે ફ્રેડરિક ગ્રિફિથે તો જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા દાખલ કર્યા હતા એ કેવા હતા? મૃત દાખલ કર્યા હતા, અને જીવંત ક્યાં હતા? આર સ્ટ્રેન બેક્ટેરિયા હતા. એના પરથી ફ્રેડરિક ગ્રિફિથે એવું તારણ કાઢ્યું. આવું એને જોવા મળ્યું ને એટલે ફ્રેડરિક ગ્રિફિથે એક તારણ કાઢ્યું કે જરૂર મારી નાખેલા જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે એના શરીરમાંથી કોઈ એક એવો પદાર્થ નીકળ્યો છે, મારી નાખેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે એની અંદરથી એના શરીરમાંથી કોઈ એક એવો પદાર્થ નીકળ્યો છે કે જે રફ સ્ટ્રેન, જે આર સ્ટ્રેન બેક્ટેરિયા છે કે જે જીવંત પરિસ્થિતિમાં છે એની અંદર દાખલ થયો છે, અને એના કારણે જે આર સ્ટ્રેન બેક્ટેરિયા હતા એનું રૂપાંતરણ થઈ ગયું છે એમાં એસ સ્ટ્રેનની અંદર થઈ ગયું. મતલબ અહીંયા આર સ્ટ્રેન બેક્ટેરિયા જે બિનઝેરી હતા એ એસ સ્ટ્રેન બેક્ટેરિયા જે ઝેરી છે ને એમાં રૂપાંતરિત થઈ ગયા. એટલા માટે આ પ્રયોગને કેવો પ્રયોગ કીધો? એટલા માટે આ પ્રયોગને બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કીધો છે, અને એટલા માટે જ ઉંદરનું મૃત્યુ પણ થઈ ગયું ચોથા પ્રયોગમાં. ચલો હવે થિયરી પોર્શનની અંદર આ ચારે ચાર પ્રયોગને વ્યવસ્થિત રીતે હું તમને એક વખત સમજાવું. ચલો આપણે જોઈએ ચારે ચાર પ્રયોગને. તો જુઓ ગ્રિફિથના પ્રયોગ. હવે ગ્રિફિથે પોતાના પ્રયોગમાં આગળ વર્ણવેલ બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, અને એના કેટલી સ્ટ્રેન? તો ભાઈ 2 જુદી જુદી સ્ટ્રેન. એક હતી આર સ્ટ્રેન જે રફ સ્ટ્રેન બિનઝેરી છે, એક હતી એસ સ્ટ્રેન જે સ્મૂથ સ્ટ્રેન જેના પર પોલિસેકેરાઇડનું આવરણ છે જે ઝેરી છે. એ બેક્ટેરિયા અને બીજું સજીવ કોણ લીધું હતું? તો ભાઈ ઉંદરનો ઉપયોગ કર્યો હતો ફ્રેડરિક ગ્રિફિથે પોતાનો પ્રયોગ કરવા માટે. હવે ગ્રિફિથે કેટલા પ્રયોગ કર્યા હતા? ગ્રિફિથે 4 પ્રયોગ કર્યા હતા. હવે એમાં જુઓ અહીંયા પહેલો પ્રયોગ છે, એના પછી આ બીજો પ્રયોગ છે. 2 પ્રયોગ મેં તમને અહીંયા દીધા છે. પહેલા પ્રયોગમાં એણે શું કર્યું હતું? પહેલા પ્રયોગમાં એણે આર સ્ટ્રેન, જીવંત પરિસ્થિતિમાં આર સ્ટ્રેન બેક્ટેરિયા લીધા જે ખરબચડી સપાટી ધરાવે છે, એને ઇન્જેક્શનની મદદ વડે ઉંદરના શરીરમાં અંતઃક્ષેપણ કરાવ્યું. પરિણામે ઉંદરને કોઈ પણ પ્રકારનો ન્યુમોનિયા થયો નહીં, અને ઉંદર કેવો રહ્યો? તો ભાઈ જીવંત રહ્યો, ઉંદરને કોઈ નુકસાન થયું નહીં. હવે એણે બીજો પ્રયોગ કર્યો. બીજા પ્રયોગમાં એણે શું કર્યું હતું? ધ્યાન આપજો. બીજા પ્રયોગમાં એણે જીવંત પરિસ્થિતિમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયા લીધા જેના પર પોલિસેકેરાઇડનું આવરણ હતું, જે સ્મૂથ સપાટી, લીસી સપાટી ધરાવતા હતા.
આ બેક્ટેરિયાને લઈ ઇન્જેક્શનની મદદ વડે એણે ઉંદરના શરીરની અંદર અંતઃક્ષેપણ કરાવ્યું, ઉંદરના શરીરમાં એણે દાખલ કર્યા. પરિણામે ઉંદરને શું થયું? ન્યુમોનિયા રોગ થયો અને એના પરિણામે ઉંદરનું મૃત્યુ થઈ ગયું. મતલબ એને ખબર પડી કે આર સ્ટ્રેન બિનઝેરી છે અને એસ સ્ટ્રેન છે એ ઝેરી છે. પહેલા 2 પ્રયોગમાં આવું એણે કર્યું હતું. હમણાં મેં તમને આકૃતિમાં સમજાવ્યું. હવે આપણે આવીએ ત્રીજા પ્રયોગ પર. જો ત્રીજો પ્રયોગ કરવા ગ્રિફિથે એસ સ્ટ્રેન બેક્ટેરિયાને ગરમ કરી અને મારી નાખ્યા. ત્રીજો પ્રયોગ કરવા માટે ફ્રેડરિક ગ્રિફિથે શું કર્યું હતું? એસ સ્ટ્રેન બેક્ટેરિયાને મારી નાખ્યા. એસ સ્ટ્રેન બેક્ટેરિયાને માર્યા પછી એ મરેલી કન્ડિશનમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયાને એણે ક્યાં દાખલ કર્યા? ઇન્જેક્શનની મદદ વડે ઉંદરના શરીરમાં દાખલ કર્યા. અને તેમ છતાં એ ઉંદરને કોઈ રોગ ન થયો અને ઉંદરનું મૃત્યુ થયું નહીં. કેમ કે રોગ માટે જવાબદાર જે બેક્ટેરિયા હતા એ તો શું થઈ ગયા હતા? મરી ગયા હતા. એટલે એણે ઉંદરને રોગ ઉત્પન્ન કર્યો નહીં અને પરિણામે ઉંદર બચી ગયો. હવે ત્યાર પછીના પ્રયોગ એટલે ચોથા પ્રયોગની જો તમે વાત કરતા હોય તો ચોથા પ્રયોગને ત્રીજા પ્રયોગથી જ આપણે કન્ટિન્યુ કરીએ. ચોથા પ્રયોગમાં એણે શું કર્યું હતું? કે ગ્રિફિથે એસ સ્ટ્રેન બેક્ટેરિયાને ગરમ કરીને મારી નાખ્યા અને તેને જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા સાથે મિક્સ કરી ત્યારબાદ ઉંદરના શરીરમાં અંતઃક્ષેપણ કર્યા. પરિણામે શું થયું હતું? કે ઉંદરનું મૃત્યુ થઈ ગયું. જો આ અહીંયા મેં ભલે ત્રીજો પ્રયોગ એવું લખીને તમને સમજાવ્યું, પણ આ કોનું વર્ણન છે? ચોથા પ્રયોગનું વર્ણન છે. કેમ કે ત્રીજા પ્રયોગમાં તેણે માત્ર શું કર્યું હતું? તો ભાઈ ગરમ કરીને મારી નાખેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયાને જ દાખલ કર્યા હતા. ચોથા પ્રયોગમાં ગરમ કરીને મારી નાખેલા એસ સ્ટ્રેન પ્લસ એની સાથે કોને મિક્સ કર્યા હતા? જીવંત કન્ડિશનમાં આર સ્ટ્રેન બેક્ટેરિયાને મિક્સ કર્યા હતા. અને પછી એને ઉંદરના શરીરમાં દાખલ કર્યા અને પરિણામે ઉંદરનું શું થયું? તો ભાઈ મૃત્યુ થઈ ગયું. હવે આ જે મૃત ઉંદર હતો, ખરેખર તો ફ્રેડરિક ગ્રિફિથને અહીંયા આશ્ચર્ય થયું. આશ્ચર્ય થવા પાછળનું રીઝન શું હતું? આશ્ચર્ય થવા પાછળનું રીઝન એક જ કે આર સ્ટ્રેન બેક્ટેરિયા જે જીવન પરિસ્થિતિમાં છે એ તો બિનઝેરી છે, એટલે એનાથી તો ઉંદર મરવાનો નથી. અને જે ઝેરી છે એ ઝેરીને જ તમે ગરમ કરીને એ સ્ટ્રેન જે ઝેરી છે એને તમે ગરમ કરીને મારી નાખ્યા છે. તો બંને કન્ડિશનમાં જે બેક્ટેરિયા છે એ ઉંદરને નુકસાન કરી શકે એમ નથી. તેમ છતાંય ઉંદરનું મૃત્યુ કેમ થયું? તો આ રહસ્યનું સોલ્યુશન કરવા માટે એ જે મૃત ઉંદર હતો ને એ મૃત ઉંદરનું પોસ્ટમોર્ટમ કરતાં જાણવા મળ્યું કે મૃત ઉંદરના શરીરમાંથી જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા પ્રાપ્ત થયા. જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા પ્રાપ્ત થયા. એવું કેમ બન્યું? કેમ કે એના શરીરમાં કોઈ પણ પ્રકારનો જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા ફ્રેડરિક ગ્રિફિથે દાખલ નહોતો કર્યો. એના શરીરમાં જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા દાખલ કરવામાં આવ્યા હતા એ બધા કેવા હતા? એ બધા હતા મૃત. તો પછી એના શરીરની અંદર એસ સ્ટ્રેન જીવંત બેક્ટેરિયા ક્યાંથી આવ્યા? તો એના માટે તારણ છે ને એ ફ્રેડરિક ગ્રિફિથે એવું આપ્યું કે જુઓ, આ જે છે ને એ એમ સમજી લ્યો કે સ્મૂથ સ્ટ્રેન્ડ છે. અહીંયા છે ને આ રફ સ્ટ્રેન્ડ છે. આ રફ સ્ટ્રેન્ડ છે. આને તમે જેવા ગરમ કરીને મારી નાખ્યા ને, માનો કે આની અંદર કંઈક એવું ઘટક હતો, બરાબર. હવે એને જેવો તમે ગરમ કરીને મારી નાખ્યો ને એટલે એ તૂટી ગયો અને એની અંદરથી એ દ્રવ્ય જે હતું ને એ દ્રવ્ય બહાર નીકળી ગયું. બરાબર. કે જેના પરિણામ સ્વરૂપે એની સપાટી લીસી અથવા પોલિસેકેરાઇડ યુક્ત બનતી હતી ને બેક્ટેરિયા ઝેરી હતો. એ દ્રવ્ય એની અંદરથી બહાર નીકળી ગયું બેક્ટેરિયા મરી જવાના કારણે. અને એ જે દ્રવ્ય હતું એણે જે રફ સ્ટ્રેન બેક્ટેરિયા હતા ને એની અંદર દાખલ થવાનો પ્રયત્ન કર્યો અને એ દાખલ થઈ પણ ગયું. જે એસ સ્ટ્રેન્ડમાંથી જે દ્રવ્ય નીકળ્યું હતું એ ક્યાં દાખલ થઈ ગયું? હવે એ દાખલ થઈ ગયું રફ સ્ટ્રેન્ડની અંદર દાખલ થઈ ગયું. એ રફ સ્ટ્રેન્ડની અંદર દાખલ થવાના કારણે શું થયું? તો ભાઈ એ રફ સ્ટ્રેન્ડની અંદર દાખલ થવાના કારણે રફ સ્ટ્રેન્ડ હતું ને એના પર પોલિસેકેરાઇડનું આવરણ બની ગયું. અને આ જે રફ સ્ટ્રેન્ડ બેક્ટેરિયા હતા એ શેમાં કન્વર્ટ થઈ ગયા? તો ભાઈ એ કન્વર્ટ થઈ ગયા સ્મૂથ સ્ટ્રેન્ડ એસ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ થઈ ગયા. તો અહીંયા શું થયું? તો અહીંયા આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય. મતલબ આને કેવો પ્રયોગ કીધો? તો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કીધો. અને એના માટેનું કારણ શું આપ્યું ફ્રેડરિક ગ્રિફિથે? તો ભાઈ જે મારી નાખેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે એના શરીરમાંથી નીકળતો પદાર્થ એ આર સ્ટ્રેન બેક્ટેરિયાની અંદર દાખલ થવાના પરિણામે આર સ્ટ્રેન બેક્ટેરિયા છે એ રૂપાંતરિત થઈ અને ઝેરી બની જાય છે. અને એટલા માટે મૃત ઉંદરની અંદરથી પણ તમને આવા બેક્ટેરિયા છે એ પ્રાપ્ત થયા. આ એસ સ્ટ્રેન જીવંત કન્ડિશનમાં પ્રાપ્ત
થયા. હવે ફ્રેડરિક ગ્રિફિથનો જે ત્રીજો અને ચોથો પ્રયોગ હતો એના સંદર્ભની અહીંયા થોડીક માહિતીની વાત કરી દઉં. તો ત્રીજા પ્રયોગમાં હવે તો આપણને મગજમાં બેસી જ ગયું છે. આ પ્રયોગ આવી રીતે છે, આ દિશામાં છે, આ દિશામાં, કે એણે શું કર્યું હતું ત્રીજા પ્રયોગમાં, ગરમીથી મારી નાખેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા લીધા, ઉંદરના શરીરમાં દાખલ કર્યા, ઉંદરને કાંઈ ન થયું, જીવંત રહી ગયું. પણ ચોથા પ્રયોગમાં એણે શું કર્યું, ફ્રેડરિક ગ્રિફિથનો પ્રયોગ 4, એમાં એણે શું કર્યું, ગરમીથી મારી નાખેલ એસ સ્ટ્રેન બેક્ટેરિયા પ્લસ એની સાથે શું મિક્સ કર્યું, જીવંત રહેલા આર સ્ટ્રેન બેક્ટેરિયા મિક્સ કર્યા અને એને ઇન્જેક્શન દ્વારા ઉંદરના શરીરમાં દાખલ કર્યા. પરિણામે ઉંદરને ન્યુમોનિયા રોગ થયો અને ઉંદર મરી ગયો. તો આ પ્રકારનું રિઝલ્ટ એને એના ચોથા પ્રયોગની અંદર પ્રાપ્ત થયું હતું અને એના માટે એણે કારણ શું આપ્યું આગળ મેં તમને જણાવ્યું. ચલો આગળ વધીએ, આનાથી આગળ વાત કરીએ. તો આના પરથી જો મેં આગળ કારણની વાત કરી એને પણ આપણે થિયરી પોર્શનમાં સમાવ્યું છે કે આના પરથી ગ્રિફિથે તારણ કાઢ્યું કે મૃત એસ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી નીકળતો કોઈ પદાર્થ જીવંત આર સ્ટ્રેનમાં દાખલ થવાના કારણે આર સ્ટ્રેન બેક્ટેરિયા આર સ્ટ્રેન છે એ એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થાય છે. હવે મૃત એસ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી નીકળતો પદાર્થ આર સ્ટ્રેનમાં દાખલ થવાના કારણે આર સ્ટ્રેન બેક્ટેરિયા પોતાના પર પોલીસેકેરાઇડનું લીસું આવરણ પણ ધારણ કરે છે. એના કારણે એ કેવા બની જાય છે, ઝેરી બની જાય છે. પરંતુ ગ્રિફિથ માટે આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનો ખ્યાલ આવી શક્યો નહીં. જો ગ્રિફિથે એક વસ્તુ કીધી કે એસ સ્ટ્રેનમાંથી એવો કોઈ પદાર્થ નીકળે છે જે આર સ્ટ્રેનની અંદર જાય, પરિણામે આર સ્ટ્રેન છે એ એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થઈ જાય છે, એવું એણે કીધું. પણ એ પદાર્થ કયો છે, એ આનુવંશિક દ્રવ્ય કયું છે, એની જૈવ રાસાયણિક પ્રકૃતિ શું છે, એનો ખ્યાલ હજી ગ્રિફિથ આપી શક્યા ન હતા. ગ્રિફિથે એક વસ્તુ બહુ સ્પષ્ટ કહી દીધી કે કોષની અંદર એવો કોઈ પદાર્થ છે જે કોષના લક્ષણોનું નિયમન કરે છે અને એ એક કોષમાંથી બીજા કોષમાં દાખલ થાય તો એ કોષના લક્ષણોને ત્યાં લઈ જાય છે. મતલબ એણે આનુવંશિક દ્રવ્ય તરીકે કોષના કોષ કેન્દ્રમાં અથવા કોષની અંદર કંઈક છે એની સાબિતી ત્યાં એણે આપી દીધી હતી. હવે જુઓ આગળ શું વાત કરી એણે, અહીં બિનઝેરી આર સ્ટ્રેનનું ઝેરી એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ થવાની ઘટનાને કહેવાય હું બેક્ટેરિયલ રૂપાંતરણ કહેવાશે. અને એટલા માટે જ આ પ્રયોગને પણ કેવો પ્રયોગ કહેવાય, બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કહેવાય. બીજું, આર સ્ટ્રેનનું એસ સ્ટ્રેનમાં રૂપાંતરણ થવાની જે ઘટના છે ને એને બીજું એક ગ્રિફિથ અસર પણ કહેવામાં આવે છે. આર સ્ટ્રેનનું એટલે કે જે બિનઝેરી બેક્ટેરિયા હતા એનું ઝેરી બેક્ટેરિયામાં રૂપાંતરણ થવાની ઘટનાને ગ્રિફિથ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને બાબતો, બેક્ટેરિયલ રૂપાંતરણ અને ગ્રિફિથ અસર, આ બંને બાબતો આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. બરાબર, ચાલો તો આટલી માહિતીની વાત આપણે ગ્રિફિથના પ્રયોગમાં કરવાની હતી. પણ હજી આપણો પ્રશ્ન તો એમનેમ જ છે. ગ્રિફિથે શું કીધું તો ભાઈ કોષની અંદર કોઈ એવો પદાર્થ છે કે જે કોષના લક્ષણોનું નિયમન કરે છે અને એ જ્યારે એક બેક્ટેરિયામાંથી નીકળીને બીજા બેક્ટેરિયામાં દાખલ થયો તો ઓટોમેટિકલી એ પદાર્થના જે લક્ષણો હતા એ લક્ષણો એ બેક્ટેરિયાની અંદર આવી ગયા. કેમ કે જેમાં પહેલાં પોલિસેકેરાઇડનું આવરણ નહોતું એમાં હવે પોલિસેકેરાઇડનું આવરણ બની ગયું હતું. પણ હજી એની જૈવ રાસાયણિક પ્રકૃતિનો ખ્યાલ નહોતો આવ્યો. તો હવે એની જૈવ રાસાયણિક પ્રકૃતિનો ખ્યાલ આપવા માટે મેદાનની અંદર આવે છે ગ્રિફિથના જે વિદ્યાર્થીઓ હતા. એ ફ્રેડરિક ગ્રિફિથના વિદ્યાર્થી હતા એવરી અને મેક્લોઇડ. એવરી, મેક્લોઇડ અને મેકકાર્ટી 3 વૈજ્ઞાનિકો હતા. ગ્રિફિથના પ્રયોગને ટેકો આપવા માટે આપણે એવું કહીએ, ગ્રિફિથના પ્રયોગની અંદર ગ્રિફિથ છે એ પૂર્ણ રીતે એવી સાબિતી નહોતા આપી શક્યા કે ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ છે એ જ જનીન દ્રવ્ય આનુવંશિકતાનો અણુ છે એવી સાબિતી એ આપી શક્યા ન હતા. એટલે એની સાબિતી આપવા માટે કોણ, તો ભાઈ ગ્રિફિથના 3 વિદ્યાર્થીઓ કોણ, એવરી, મેક્લોઇડ અને મેકકાર્ટી, આ ત્રણેય પોતાના પ્રયોગો છે એ રજૂ કર્યા. હવે એણે આ ઘટક છે એ ડીએનએ છે આવી સાબિતી આપવા માટે એણે શું કર્યું હતું, ભાઈ એણે જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, જો અહીંયા એક ટેસ્ટ ટ્યુબ છે, આ પહેલી ટેસ્ટ ટ્યુબ છે ને એની હું વાત કરું છું. એણે શું કર્યું, એણે જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, એસ સ્ટ્રેન બેક્ટેરિયા એટલે કેવા, તો ભાઈ ઝેરી બેક્ટેરિયા હતા જેના પર પોલિસેકેરાઇડનું કવરિંગ આવેલું છે એવા બેક્ટેરિયા હતા. હવે આ જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે એ એસ સ્ટ્રેન બેક્ટેરિયાને એણે શું કર્યું, તો બે એક ટેસ્ટ ટ્યુબમાં લીધા અને ગરમ કરી નાખ્યા, ગરમ કરી અને એને મારી નાખ્યા.
ફરી વખત ધ્યાન આપજો, હું પ્રયોગ કઈ રીતે એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીનો પ્રયોગ આપણે સમજીએ છીએ. ગ્રિફિથનો પ્રયોગ પૂરો કરી નાખ્યો. ગ્રિફિથના પ્રયોગને ટેકો આપતો પ્રયોગ અથવા ગ્રિફિથના પ્રયોગની અંદર ગ્રિફિથ જે માહિતી આપી નહોતા શીખ્યા, આનુવંશિક અણુનું જૈવ રાસાયણિક બંધારણ જે નહોતા સમજાવી શીખ્યા, એ સમજાવવા માટે એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ પ્રયોગો કર્યા હતા. જે કોણ હતા? ગ્રિફિથના શિષ્યો હતા. તો એણે શું કર્યું? તો ભાઈ જે ઝેરી બેક્ટેરિયા છે, જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે, એને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ અને ગરમ કરી અને મારી નાખ્યા. હવે ગરમ કરીને મારી નાખ્યા એટલે શું થયું? તો ભાઈ એની અંદર જેટલા પણ દ્રવ્યો હતા એ બેક્ટેરિયાની અંદર, એ બધા ટેસ્ટ ટ્યુબમાં મુક્ત થઈ ગયા હશે. બેક્ટેરિયા મરી ગયો, બેક્ટેરિયા તૂટી ગયો, એટલે બેક્ટેરિયાની અંદર જેટલા પણ દ્રવ્યો હતા એ બધા દ્રવ્યો છે એ ટેસ્ટ ટ્યુબની અંદર મુક્ત થઈ ગયા હશે. હવે એની અંદરથી જરૂરી ન હોય એવા દ્રવ્યો, કે વૈજ્ઞાનિકને એમ હતું કે આ દ્રવ્ય તો આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તતા નથી, એવા દ્રવ્ય તરીકે એણે લિપિડ એટલે કે ચરબી અને કાર્બોદિત એટલે કે શર્કરા, આ બંનેને કાઢી લીધા. એણે કોને કાઢી લીધા? એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ આજે ગરમીથી મારી નાખેલા જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા, જે ટેસ્ટ ટ્યુબમાં હતા, એ ટેસ્ટ ટ્યુબની અંદરથી એસ સ્ટ્રેન બેક્ટેરિયાના શરીરમાંથી જેટલા પણ પદાર્થો નીકળ્યા હતા એ બધા ટેસ્ટ ટ્યુબમાં હતા, કેમ કે એ ટેસ્ટ ટ્યુબમાં જ એને ગરમ કરીને મારી નાખ્યા. તો એની અંદરથી એણે લિપિડ અને શુગર આ બેને અલગીકૃત કરી લીધા. એ બેનું શુદ્ધિકરણ કરી અને એને કાઢી લીધા. તો હવે એની અંદર વધ્યું શું? તો હવે એ ટેસ્ટ ટ્યુબની અંદર વધ્યું હશે એક પ્રોટીન હશે. એક એની અંદર શું વધ્યું હશે? એ ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન હશે. બીજું શું વધ્યું હશે? આરએનએ હશે. ત્રીજું શું હશે? ડીએનએ હશે. હવે એ ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબમાંથી ચરબી કાઢી લીધી, શુગર કાઢી લીધું. હવે એ ટેસ્ટ ટ્યુબમાં શું વધ્યું હશે? તો ભાઈ એની અંદર પ્રોટીન હશે, એની અંદર આરએનએ હશે ને એની અંદર ડીએનએ હશે. મતલબ એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીને એ ખબર હતી કે આ ત્રણમાંથી કોઈ એક, જ્યાં સુધી એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ પોતાની આ સાબિતી ન આપી ત્યાં સુધી બધા વૈજ્ઞાનિકો એવું જ માનતા હતા કે આનુવંશિક દ્રવ્ય કોણ છે? પ્રોટીન છે. પણ એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીના પ્રયોગ બાદ એવી સ્પષ્ટ સમજૂતી મળી ગઈ કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે છે. અને કઈ રીતે એણે સમજૂતી આપી? તો જુઓ, એણે જે ટેસ્ટ ટ્યુબની અંદર ગરમ કરીને મારી નાખેલા એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા એના દ્રવ્યોને એકત્રિત કર્યા, એનું શુદ્ધિકરણ કરી, એમાંથી લિપિડ એટલે ચરબી અને શુગર એ બેન કાઢી લીધા. અને આ જે દ્રવ્ય હતું કે જેની અંદરથી ચરબી અને શર્કરાને કાઢી લીધા હતા, એ દ્રવ્યને 3 જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં એણે ભરી દીધા. એણે 3 જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં ભરી દીધા. બરાબર, 3 જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં એણે ભરી દીધા. 3 જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં ભર્યા બાદ એકની અંદર એણે એક ઉત્સેચક નાખ્યો પ્રોટીએઝ. એકની અંદર એણે એક ઉત્સેચક નાખ્યો પ્રોટીએઝ. એકની અંદર એણે એક ઉત્સેચક નાખ્યો પ્રોટીએઝ. એકની અંદર એણે એક ઉત્સેચક નાખ્યો આરએનએઝ. અને એકની અંદર એણે એક ઉત્સેચક નાખ્યો ડીએનએઝ. યાદ હોય તો ઉત્સેચકની પાછળ પ્રત્યય શું લાગે? એઝ પ્રત્યય લાગે. એટલે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક પ્રોટીએઝ, આરએનએનું પાચન કરતો ઉત્સેચક આરએનએઝ અને ડીએનએનું પાચન કરતો ઉત્સેચક ડીએનએઝ. હવે આ ત્રણેયની અંદર એ ઉત્સેચક નાખ્યો, એનો અર્થ એવો છે કે પહેલી ટેસ્ટ ટ્યુબમાં જેટલો પ્રોટીન હતો એનું પાચન થઈ ગયું. એટલે પહેલી ટેસ્ટ ટ્યુબમાં હવે 2 જ વસ્તુ વધી છે, આરએનએ અને ડીએનએ. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર જે 3 ઘટકો હતા એમાં આરએનએ જ ઉત્સેચક નાખ્યો હતો. એટલે ટેસ્ટ ટ્યુબમાં હવે પ્રોટીન અને ડીએનએ 2 જ વધ્યા છે, આરએનએનું પાચન થઈ ગયું હશે. અને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં એને ડીએનએ જ ઉત્સેચક નાખ્યો હતો. એટલે ત્રીજી ટેસ્ટ ટ્યુબની અંદર પ્રોટીન અને આરએનએ હશે, ડીએનએ હશે નહીં. મતલબ ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં ડીએનએ નહીં હોય, બીજી ટેસ્ટ ટ્યુબમાં આરએનએ નહીં હોય અને પહેલી ટેસ્ટ ટ્યુબમાં પ્રોટીન નહીં હોય. હવે પહેલી ટેસ્ટ ટ્યુબનું જે મટીરિયલ હતું એને એણે એક ફ્લાસ્કની અંદર લીધું, બીજી ટેસ્ટ ટ્યુબના મટીરિયલને બીજા ફ્લાસ્કમાં લીધું, ત્રીજી ટેસ્ટ ટ્યુબના મટીરિયલને ત્રીજા ફ્લાસ્કમાં લીધું. અને ત્રણે ત્રણ ફ્લાસ્કની અંદર એણે આર સ્ટ્રેન બેક્ટેરિયાને કલ્ચર કરાવ્યા અથવા તો એનું સંવર્ધન કરાવ્યું. હવે એણે 3ની અંદર એનું સંવર્ધન કરાવ્યું ને, એના પરિણામે પહેલા ફ્લાસ્કની અંદર આર સ્ટ્રેન બેક્ટેરિયા હતા ને એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં કન્વર્ટ થયા. બીજાની અંદર જે આર સ્ટ્રેન બેક્ટેરિયા હતા ને એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં કન્વર્ટ થયા. પણ ત્રીજી ફ્લાસ્કમાં જે આર સ્ટ્રેન બેક્ટેરિયા દાખલ કર્યા હતા ને એ એસ સ્ટ્રેનમાં કન્વર્ટ થયા નહીં. તો એના પરથી એને સાબિતી શું આપી? તો એના પરથી એને સાબિતી એવી આપી કે પહેલો જે ફ્લાસ્ક છે ને એની અંદર ડીએનએ હતો,
અને એ ડીએનએ જે કોનો હતો, મૃત એસ સ્ટ્રેન બેક્ટેરિયાનો હતો. એ જીવંત આર સ્ટ્રેન બેક્ટેરિયા જે એમાં કલ્ચર થાય છે એમાં દાખલ થયો, પરિણામે આર સ્ટ્રેન બેક્ટેરિયા એમાં કન્વર્ટ થઈ ગયા, એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં કન્વર્ટ થયા. એટલે પહેલા ફ્લાસ્કમાં એ કન્વર્ટ થઈ ગયા. બીજા ફ્લાસ્કની અંદર એ ડીએનએ હતો, કેમ કે બીજા ફ્લાસ્કમાં પાચન હેનું થયું હતું, આરએનએનું થયું હતું. ડીએનએ તો હતો જ એની અંદર. એટલે એની અંદર જે આર સ્ટ્રેન બેક્ટેરિયાનું કલ્ચર કરાવ્યું ને એ કેમાં કન્વર્ટ થયા, એસ સ્ટ્રેનમાં કન્વર્ટ થયા. પણ ત્રીજો જે ફ્લાસ્ક છે એની અંદર ડીએનએ જ ઉત્સેચક નાખ્યો હતો, એટલે એમાં હતો એટલો બધો ડીએનએ પાચન થઈ ગયો હતો, અને એની અંદર જે આર સ્ટ્રેન બેક્ટેરિયાનું કલ્ચર કરાવ્યું એ એસ સ્ટ્રેનમાં કન્વર્ટ ન્યો થયા. તો એનો અર્થ એવો થયો કે ડીએનએ એવો ઘટક છે કે જે કોષમાં દાખલ થાય તો એ કોષના લક્ષણોને ફેરવી નાખે છે. ડીએનએ એવો ઘટક છે જે કોષની અંદર દાખલ થાય તો કોષના લક્ષણોને ફેરવી નાખે છે. બાકી પ્રોટીન હોય કે ન હોય કાંઈ ફેર ન પડે, કેમ કે અહીંયા તો આની અંદર માત્ર ડીએનએ જ નહોતો, આની અંદર આરએનએ અને પ્રોટીન તો ત્રીજા ફ્લાસ્કમાં હતું ને. પણ એનાથી આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં રૂપાંતરિત થયા નહીં. જ્યારે પહેલાં બે ફ્લાસ્કની અંદર ડીએનએ હતો જેના કારણે આર સ્ટ્રેન બેક્ટેરિયા એસ સ્ટ્રેન બેક્ટેરિયામાં કન્વર્ટ થયા. તો આ પ્રયોગ પરથી એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ બહુ સ્પષ્ટ સાબિતી આપી દીધી કે આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન કે આરએનએ નથી. આનુવંશિક દ્રવ્ય તરીકે માત્ર ને માત્ર કોણ વર્તે છે, તો ભાઈ ડીએનએ વર્તે છે. તો આવી રીતે ખબર પડી કે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ છે ને આનુવંશિક દ્રવ્યનો અણુ છે. ચાલો હવે એવરી મેક્લોઇડ મેકકાર્ટીનો જે પ્રયોગ છે એને સેજ થિયરી પોર્શનની અંદર જોઈ લઈએ ફટાફટ. તો એવરી મેક્લોઇડ મેકકાર્ટીનો જે એક્સપેરિમેન્ટ છે એ કઈ રીતે એણે આપ્યો હતો, તો ભાઈ જો એણે રૂપાંતરિત સિદ્ધાંત એટલે શું, તો ભાઈ આર સ્ટ્રેનનું એસ સ્ટ્રેનમાં કન્વર્ટ થવું એને રૂપાંતરિત સિદ્ધાંત કહેવાતો હતો. તો એનું જે જૈવ રાસાયણિક લાક્ષણિકરણ હતું કે ભાઈ કઈ રીતે થાય છે, કયો રાસાયણિક પદાર્થ છે એ કોષમાં દાખલ થાય, કયો રાસાયણિક પદાર્થ બેક્ટેરિયામાં દાખલ થાય, એના કારણે આ રૂપાંતરણ થાય છે, એની સમજૂતી આપવાના પ્રયોગ કોણે કર્યા હતા, તો એની સમજૂતી આપતા પ્રયોગ ઓસ્વલ્ડ એવરી, કોલિન મેક્લોઇડ અને મેકલિન મેકકાર્ટી. એટલે તમારે શબ્દ યાદ રાખવાનો, એવરી, મેક્લોઇડ અને મેકકાર્ટી. આ ત્રણ વૈજ્ઞાનિક હતા. કોણ હતા? ગ્રિફિથના શિષ્યો હતા. એણે પોતાના પ્રયોગ ઈસવીસન 1933થી 1944 સુધી કર્યા. બરાબર. આવી સાબિતી આપવા માટેના જે કંઈ વૈજ્ઞાનિક સંશોધનો હોય એમાં તમે એક વખત પ્રયોગ કરી અને એમ કહી દો કે આનું આમ જ થાય તો ન ચાલે. તમારે કન્ટિન્યુઅસ રિપીટ કરવા પડે પ્રયોગ, અને દરેક વખતે તમને એકનું એક પરિણામ મળે તો તમે એ સાબિતી આપી શકો કે ભાઈ હા આનું આમ થાય છે. તો એણે 33થી લઈ અને 44 સુધી પોતાના પ્રયોગો છે એ કર્યા. અને ના કાર્ય પહેલાં, એટલે જો એણે આ પ્રયોગો એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ નહોતા કર્યા ને એના કાર્ય પહેલાં, એટલે એણે નહોતા કર્યા ત્યારે એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય કોણ છે? પ્રોટીન. મેં હમણાં તમને પ્રયોગ સમજાવતો હતો ત્યારે કીધું હતું. પણ ગ્રિફિથના પ્રયોગના આધારે રૂપાંતરિત સિદ્ધાંતની રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય કર્યું. કોણે? એવરી મેક્લોઇડ અને મેકકાર્ટીએ જે રૂપાંતરિત સિદ્ધાંત હતો ગ્રિફિથનો એને સમજૂતી આપવા માટે, એને સ્વીકૃતિ આપવા માટે આ પ્રયોગ કર્યા હતા. એણે શું કર્યું હતું? એણે ગરમીથી મૃત એસ કોષ એટલે એસ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો ક્યાં? એક પ્રોટીન અલગીકૃત કર્યું, ડીએનએ અલગીકૃત કર્યો અને આરએનએ અલગીકૃત કર્યો. આ ત્રણેયને એણે અલગ કરી લીધા. બરાબર. અલગ કઈ રીતે કર્યા? તો ભાઈ મૃત જે મૃત એસ સ્ટ્રેન બેક્ટેરિયા હતા ને એને એક ટેસ્ટ ટ્યુબમાં લીધા, એને ત્યાં મારી નાખ્યા. એટલે એના જેટલા દ્રવ્યો હતા એ ટેસ્ટ ટ્યુબમાં આવી ગયા. એમાંથી એણે ચરબીને કાઢી લીધી, એમાંથી એણે કાર્બોદિતને કાઢી લીધો. એટલે વધ્યું કોણ? વધ્યું પ્રોટીન, ડીએનએ અને આરએનએ. એટલે એ ત્રણેયને એણે અલગ કરી લીધા એમ કહી શકીએ. હવે આ ત્રણેયને અલગ કર્યા. તેઓએ એ જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતરિત કરી શકે છે. એણે શું જોયું? આ ત્રણ દ્રવ્યો જે એણે અલગીકૃત કર્યા એમાંથી પ્રોટીન છે એ જીવંત આર કોષોને એસ સ્ટ્રેનમાં કન્વર્ટ કરી શકે છે, કે ડીએનએ છે એ કન્વર્ટ કરી શકે છે, કે આરએનએ કન્વર્ટ કરી શકે. જે કન્વર્ટ કરી શકતું હશે આ ત્રણમાંથી એ જનીન દ્રવ્ય તરીકે વર્તશે. તેઓએ શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું અથવા એસ સ્ટ્રેનનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત
કરી શકે છે. એટલે મેં હમણાં 3 ફ્લાસ્કમાં તમને સમજાવ્યું હતું ને, કઈ એક ફ્લાસ્કની અંદર જે બેક્ટેરિયા છે એ કન્વર્ટ થતા નથી, કેમ કે એમાં ડીએનએ હાજર નહોતો. પહેલાં 2 ફ્લાસ્કની અંદર બેક્ટેરિયા છે એ આરમાંથી એસમાં કન્વર્ટ થઈ જાય, કેમ કે એ બેમાં ડીએનએ હાજર હતો. જ્યારે ત્રીજા ફ્લાસ્કમાં ડીએનએ જ ઉત્સેચકની મદદ વડે ડીએનએનું પાચન કરી નાખવામાં આવ્યું હતું, એટલે ત્રીજા ફ્લાસ્કમાં એ રૂપાંતરિત થતો ન હતો. એટલે સાબિતી થઈ અથવા તો સાબિતી મળી કે જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તે છે, તો ભાઈ ડીએનએ વર્તે છે. જો એ જ માહિતીને અહીંયા થિયરી પોર્શનની અંદર આપી છે, જોઈ લઈએ ફટાફટ. તેઓએ એ બાબતની પણ શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પ્રોટીએઝિસ અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક આરએનએઝ આ રૂપાંતરણને અસર કરતા નથી. એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી, પરંતુ ડીએનએઝ દ્વારા પાચનથી આ રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે. કેમ કે ડીએનએઝ કોનું પાચન કરે? ડીએનએનું. એનાથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. તેનાથી તેઓએ તારણ આપ્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. પરંતુ આ બાબત બધા જ વૈજ્ઞાનિકો સ્વીકારતા નથી. અને શું કામ સ્વીકારતા નથી? એ જે 4 પ્રયોગો મેં તમને કીધા ને, એમાંથી તો આ જ પહેલો પ્રયોગ છે. બાકીના 3 પ્રયોગો ભણશું ને ત્યારે એ સાબિતી પણ આપણને મળશે કે શું કામ બધા વૈજ્ઞાનિકો આને સ્વીકારતા ન હતા. તો આટલી વાત કરવાની હતી એવરી મેકલોઇડ અને મેકકાર્ટીના પ્રયોગની અંદર. ચાલો, તો આજે આપણે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ જોયો. બેક્ટેરિયલ રૂપાંતરણના પ્રયોગમાં એક ભાગ હતો ગ્રિફિથનો પ્રયોગ અને બીજો ભાગ એની સાબિતી આપતો એવરી મેકલોઇડ અને મેકકાર્ટીનો પ્રયોગ. તો આજના લેક્ચરની અંદર આટલી માહિતીની વાત કરવાની હતી. હવે આજના લેક્ચરની અંદર જે તમને હોમવર્કના ક્વેશ્ચન આપવાના છે એની વાત કરી દઈએ. ચલો, તો આજના લેક્ચરની અંદર જે હોમવર્કના ક્વેશ્ચન આપવાના છે એમાં જે પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ આપણે. પહેલો ક્વેશ્ચન તમને પૂછવાનો છે, જે હિસ્ટોન તમે ભણી ગયા, હિસ્ટોન, એ હિસ્ટોન પ્રોટીનની અથવા તો હિસ્ટોન ઓક્ટામર ની રચનામાં કયા પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. આ તમારો પહેલો ક્વેશ્ચન છે કે હિસ્ટોન ઓક્ટામરની રચનામાં કયા કયા પ્રકારના પ્રોટીન આવેલા હોય. બીજો ક્વેશ્ચન તમારો હોમવર્કનો, હિસ્ટોન ઓક્ટામર ની ફરતે વીંટળાયેલ ડીએનએની લંબાઈ કેટલી હશે? એક હિસ્ટોન ઓક્ટામરની ફરતે વીંટળાયેલ ડીએનએની લંબાઈ કેટલી હશે? આ તમારો બીજો ક્વેશ્ચન છે. ચાલો, આજે આપણે તમને હોમવર્કની અંદર માત્ર 2 જ ક્વેશ્ચન આપીએ છીએ, તો બંનેનું સોલ્યુશન બધાએ કરવાનું છે, આન્સર કરવાનો છે. ફરજિયાત કોમેન્ટની અંદર બધાએ આન્સર કરવાનો છે. તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.